મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટ ભાજપના વોર્ડ 4ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા બબાલ થયું છે। તો આ પોર્ન વિડીયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયો હોવાનું સામે આવ્યું। ત્યારબાદ મહિલા સદસ્યો મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા। ભાજપના કાર્યકર મનીષ પરસાણા દ્વારા મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વિડીયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો ધોધ છૂટ્યો। જો કે કાર્યકરને ઠપકો આપતા વિડીયો રિમૂવ કરવામાં આવ્યા હતા। શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। તો અશ્લીલ વિડીયો મુકાતા બબાલ થઈ ગઈ છે। વોર્ડ 4ના જે ગ્રુપ છે તેમાં અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યો, જેના કારણે બબાલ મચી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, શું છે વધુ વિગતો? આપને જણાવ્યું કે રાજકોટ ભાજપના એક જે વોટ્સએપ ગ્રુપમાં બેન પેટડિયા હતા તે જ ગ્રુપમાં જે એક કાર્યકરે દેતા જે બબાલ છે તે વિગતો સામે આવી હતી। ભાજપના વોર્ડ નંબર 4ના કિસાન મોરચાના ગ્રુપ વિડીયો છે તે મૂકવામાં આવ્યો હતો ને આજે જે અશ્લીલ વિડીયો છે તે ભાજપના કાર્યકર મનીષ પરસાણા નામના વ્યક્તિએ જ મૂકવામાં આવ્યો હતો। ચોક્કસપણે આ ગ્રુપમાં મહિલા મેયર અને મહિલા સદસ્યો પણ હોય ત્યારે એક પ્રકારે કહી શકાય કે જે અન્ય જે પુરુષો હતા તે પણ એક સુવિધામાં મુકાયા હતા। સમગ્ર મામલે રાજકોટ શહેર પ્રમુખ મુકેશ જોશીને જાણ થતા તેમના દ્વારા જે ઠપકો આપવામાં આવ્યો હતો ને આ વ્યક્તિએ આ જે વિડીયો છે તે ડિલીટ કર્યા હતા। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।